જય ભારત મિત્રો, આપણે કેમિસ્ટ્રીની અંદર કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર નામનું ચેપ્ટર લાસ્ટ ટાઈમમાં સ્ટાર્ટ કર્યું હતું. તો આજે એ ચેપ્ટર આપણે કન્ટિન્યુઅસ કરીએ. હવે કન્ટિન્યુઅસ કરતા પહેલા એકવાર ફાસ્ટ રિવિઝન મારી લઈએ. તો ભાઈ આપણું ચેપ્ટર છે કેમિકલ બોન્ડિંગ અને મોલેક્યુલર સ્ટ્રક્ચર. તો કેમિકલ બોન્ડિંગ એટલે શું એ આપણે જોઈ ગયેલા છીએ, અને મોલેક્યુલર સ્ટ્રક્ચર કે મીન્સ કે કેમિકલ બોન્ડિંગ થઈને જે નવો મોલેક્યુલ બને છે, નવો અણુ બને છે, નવું સંયોજન બને છે, તો એનું રચના કઈ રીતના હશે, મીન્સ કે એનું સ્ટ્રક્ચર માળખું કેવું હશે તે આપણે જોવાનું છે. હવે છે સૌથી પહેલા એવું હતું કોસેલ લુઈસ અપ્રોચ ટુ કેમિકલ બોન્ડિંગ. તો આમાં શું હતું, સૌથી પહેલા તો આપણે એવું જોયું કે કોઈ પણ પરમાણુ છે ને તેની બાહ્ય કક્ષામાં પૂરેપૂરા ઇલેક્ટ્રોન ભરી લેવાની અથવા તો સમાવવાની વૃત્તિ ધરાવે છે, અને તે પૂરેપૂરા ઇલેક્ટ્રોન એની અંદર સંતૃપ્ત થઈ જાય અને એ કેવા બને છે, સ્ટેબલ. એટલે કોઈ પણ તત્વનો પરમાણુ સ્ટેબલ થવાની ટ્રાય કરે છે. હવે સ્ટેબલ થવા માટે આપણે જોયું હતું ઓક્ટેલનો રૂલ. તો ઓક્ટેલનો રૂલ શું હશે, કે ઓક્ટેલનો રૂલ એટલે એવો કે કોઈ પણ તત્વના પરમાણુ એની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવીને તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરીને સ્ટેબલ મીન્સ કે નિષ્ક્રિય થવાનું ગુણધર્મ ધરાવે છે, જેને કહેવાય છે ઓક્ટેલનો નિયમ. હવે ઓક્ટેલનો નિયમ તો એ વાત થઈ ગઈ ઓક્ટેલનો નિયમની. હવે અમુક પરમાણુ હોય છે તે દ્વિપરમાણુ મીન્સ કે હાઇડ્રોજન હોય તો H2 ફોર્મમાં જ હોય, ઓક્સિજન પણ H2 માં હોય, ફ્લોરિન પણ H2 માં હોય, Cl2 પણ H2 માં હોય. તો એ શું કરે છે, એકબીજા સાથે ઇલેક્ટ્રોનની શેરિંગ કરીએ છીએ. જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે હાઇડ્રોજનની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો એને અષ્ટક રચના, આમાં તો અષ્ટક નહીં આવે, આમાં 2 અણુ છે, એટલે એને બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે એ શું કરશે, એની જેવા બીજા હાઇડ્રોજન પરમાણુને ગોતશે અને બંને 1 ઇલેક્ટ્રોન શેર કરી નાખશે. એટલે બંનેની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા અને બનાવી દેશે H2 અને નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લેશે. હવે લુઈસના સિમ્બોલ હતા જે આપણે જોયા કે લુઈસના સિમ્બોલ કઈ બાર, એની પહેલા આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન જોયેલા. વેલેન્સ ઇલેક્ટ્રોન મીન્સ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, અને જેટલા પરમાણુ ક્રમાંક છે એ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન તેની અંદરની કક્ષામાં, બાકી વધશે તે એની બાહ્યતમ કક્ષામાં, અને પછી એની આજુબાજુ ડોટ રિપ્રેઝેન્ટ કરવાના. મેં તમને હજુ પણ કીધું છે કે ટોપ 30 1 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક તમને યાદ રહેવા જોઈએ, અને તે તમને મળશે પિરિયોડિક ટેબલમાંથી, જે આપણે આગલા લેક્ચરમાં મીન્સ કે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. તો હવે આ છે ડોટ રિપ્રેઝેન્ટેશન. આપણે જોઈ લીધું કે લિથિયમ, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો, તો ભાઈ 3. હા લી લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. તો 3 છે, તો અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો જતા રહેશે, બહાર વધશે 1 ઇલેક્ટ્રોન, જેને આપણે આ ડોટ વડે દર્શાવ્યો છે. એવી જ રીતના બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. નિયોનની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, નિયોનનો પરમાણુ ક્રમાંક 10. હવે આમાં હું તમને કહું હાઇડ્રોજન, તો હાઇડ્રોજન આમાં ન દર્શાવી શકાય, કારણ કે હાઇડ્રોજનની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. બેરિયમ, બોરોન. કાર્બનની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. હા લી 2 બો કા, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. તો 6 પરમાણુ ક્રમાંક છે, તો એની અંદરની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો 6 - 2 = 4. બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, તો કાર્બનનો સિમ્બોલ C, અને એની આ બાજુમાં આપણે 4 ડોટ વડે દર્શાવીએ, એ થઈ જશે લુઈસનો સિમ્બોલ્સ. આપણે જોઈ ગયા હતા. પછી કેમિકલ બોન્ડિંગ માટે શું હતું કે ઇલેક્ટ્રોનેગેટિવિટી હેલોજન છે ને એ ઇલેક્ટ્રોપોઝિટિવ આલ્કલી. હવે ઇલેક્ટ્રોપોઝિટિવ એટલે શું, ઇલેક્ટ્રોપોઝિટિવ એટલે એવા પરમાણુ કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કોણ ધરાવે, કે જેની પાસે બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. મીન્સ કે એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો જો ભાઈ જેની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો એને બીજા 7 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એની કરતા એ એવું કરે કે ભાઈ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે, તો એની બહારની કક્ષા બીજી છે ત્યાં 2 અથવા તો બીજા 8 ઇલેક્ટ્રોન રહે. એ થઈ ગયા આપણા એસ વિભાગના તત્વો, એને કહેવાય હાઈલી આલ્કલી ધાતુઓ. અને આલ્કલી ધાતુઓ શું કરે છે, ઇલેક્ટ્રોપોઝિટિવ છે, મીન્સ કે તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. ત્યારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો કેવા, કે જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય.
જેમ કે આપણો 17મો સમૂહ, 17મો સમૂહ એટલે હેલોજન સમૂહ. હેલોજનમાં આવે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડીન. આ તત્વની બહારની કક્ષામાં કેટલા 7 ઇલેક્ટ્રોન છે. તો એને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો તે શું કરે, 1 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા એની કરતા 1 ઇલેક્ટ્રોન મેળવવું ઈઝી પડે છે. એના માટે એ લોકો શું કરે છે, ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરે છે. તેથી આપણા હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ. તો આ વસ્તુ શું કરે કે હાઈલી જેને ઇલેક્ટ્રોન ગુમાવવો છે ને જેને ઇલેક્ટ્રોન મેળવો છે તે પરસ્પર એકબીજા સાથે પ્રક્રિયા કરીને એકબીજાને ઇલેક્ટ્રોનની આપલે કરીને એકબીજા સાથે જોડાઈ જાય છે અને કોઈ બોન્ડ બનાવે છે, જેને જ આપણે કહીએ છીએ કેમિકલ બોન્ડ. કેમિકલ બોન્ડ એટલે એ સિમ્પલ વસ્તુ કે ઇલેક્ટ્રોનની આપલે કરે અને બંને તત્વો સંયોજાય અને જે પ્રકારનો નવો અણુ બને છે અથવા તેમની વચ્ચે જે ફોર્સ આવે છે તેને કહીશું આપણે ઇલેક્ટ્રોનિક બોન્ડ. તો વાત થઈ ગઈ આ કેમિકલ બોન્ડિંગની. હવે આપણે વાત કરવાનું છે, મેં તમને કીધું કે હાઈલી આલ્કલી ધાતુ કે જે છે ઇલેક્ટ્રોન પોઝિટિવિટી અને બીજા છે હેલોજન સમૂહ જે છે ઇલેક્ટ્રોન નેગેટિવિટી. હવે આપણે સમૂહ નંબર આપણો 1 લઈએ, મીન્સ કે આવર્ત કોષ્ટકમાં પહેલો સ્તંભ, પહેલી કોલમ, અને બીજી લઈએ આપણે 17મો કોલમ. તો આવર્ત કોષ્ટકમાં પહેલી કોલમમાં એસ વિભાગના તત્વો, આલ્કલી તત્વો, ધાતુ તત્વો, એમાં આપણે વાત કરીએ સોડિયમ. સોડિયમની સંજ્ઞા થાય Na. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ, ખ્યાલ છે કોઈને? સોડિયમનો પરમાણુ ક્રમાંક આવશે 11. તો 11 આવશે. તો ભાઈ એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતના હશે? સૌથી પહેલી એની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાહે તો ત્યાં 2 સંતૃપ્ત થઈ જાય. પછીની ઇલેક્ટ્રોન રચનામાં બીજી એની પછીની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય. તો 2 માંથી 8 એટલે 8 સમાઈ જાય, એટલે ટોટલ એના 10 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. પણ હજુ એનો પરમાણુ ક્રમાંક 11 છે, એનો મતલબ એની અંદર 11 ઇલેક્ટ્રોન હોવાના છે. તો એની અંદર 11 ઇલેક્ટ્રોન છે ને 10 ઇલેક્ટ્રોન વધ્યો આપણો 1 ઇલેક્ટ્રોન. તો એ 1 ઇલેક્ટ્રોન ક્યાં આવશે કે સૌથી બહારની કક્ષામાં, ત્રીજી કક્ષામાં. હવે ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવ્યું. હવે એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે અથવા તો 7 ઇલેક્ટ્રોન એને કંઈકથી મેળવવા પડશે. હવે તમે લોકો જ બોલો, 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો છે કે 7 ઇલેક્ટ્રોન મેળવવા? તો ભાઈ 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો છે. તો સોડિયમ શું કરશે? સોડિયમ જેના બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે ને એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. સોડિયમ એનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. હવે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. પહેલા તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હતો ત્યારે એની અંદર 11 પ્રોટોન હતા અને 11 ઇલેક્ટ્રોન હતા. ધેટ ઇઝ ક્લિયર. હવે શું કર્યું? સોડિયમે 1 ઇલેક્ટ્રોન કાઢી મૂક્યો એનામાંથી. એ કે ભાઈ તારે અહીંયા નથી રહેવાનું, નીકળાયેલ કપડા બિસ્તરા પોદલા તૈયાર કરીને અહીંથી નીકળ. તો ઓલો ઇલેક્ટ્રોન કે ભાઈ સારું વાંધો નહીં, તાર ન રાખો તો હું નીકળી જાઉં છું. તો 1 ઇલેક્ટ્રોન છે ને એ નીકળી ગયો. હવે ઇલેક્ટ્રોન કાંઈ એમનેમ તો નીકળશે નહીં, એના કપડાને એ બધું તો લઈને જ નીકળવાનો છે ઘરમાંથી કાઢી મૂક્યો એટલે. તો ઇલેક્ટ્રોન પાસે શું હોય? ગરીબ માણસ ઇલેક્ટ્રોન, એની પાસે શું હોય? ખાલી એક માઇનસ વીજભાર હોય. જેમ પ્રોટોન પાસે પ્લસ વીજભાર હોય એવી રીતના ઇલેક્ટ્રોન પાસે માઇનસ વીજભાર હોય, ઋણ વીજભાર હોય. તો ઇલેક્ટ્રોન કે ભાઈ હું નીકળું છું, મારા કપડાં બપડા બધું મને લેવા દે. તો એને ઠેલો તૈયાર કર્યો. તો ઠેલાની અંદર ખાલી એક એને માઇનસ વીજભાર નાખ્યો એટલે 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો, સાથે સાથે એનું માઇનસ વીજભાર લેતો ગયો. અને સોડિયમ છે, પછીનું સોડિયમ જો ઇલેક્ટ્રોનને કાઢી મૂક્યો, એના પછી સોડિયમની પાસે શું વધ્યું? તો ભાઈ 11 પ્રોટોન તો પહેલા હતા એ તો વધ્યા, પણ ઇલેક્ટ્રોન 10 જ વધ્યા, કારણ કે 1 ઇલેક્ટ્રોન તો એનો ઋણ વીજભાર લઈને જતો રહ્યો. ક્લિયર છે અહીંયા સુધી? હા, તો આગળ વધીએ. તો સોડિયમ પાસે વધ્યું શું? 11 ઇલેક્ટ્રોન વધ્યા, 11 પ્રોટોન વધ્યા અને 10 ઇલેક્ટ્રોન વધ્યા. તો એ સ્ટેબલ નો થયો. ભલે એની પાસે ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2 8 જેવી એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. છેલ્લી કક્ષાને 1 ઇલેક્ટ્રોન એને કાઢી મૂક્યો એટલે ત્રીજી કક્ષા જ વહી ગઈ એની. એટલે એની પાસે ઇલેક્ટ્રોન રચનામાં કેટલા 10 ઇલેક્ટ્રોન થઈ ગયા.
પહેલાની અંદર 2, બાકીની બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચના એની નિષ્ક્રિય વાયુ જેવી થઈ ગઈ, પણ તો એ સ્ટેબલ નહીં થાય. શું કામ એને નહીં થાય? કારણ કે ઇલેક્ટ્રોન એનો વીજભાર લઈને નીકળો. તો સોડિયમ પાસે પોઝિટિવ વીજભાર રહી ગયો, કારણ કે 11 પ્રોટોનની સામે 10 જ ઇલેક્ટ્રોન રહ્યા. તો એક પોઝિટિવ રહ્યો ને ચાર્જ, એટલે એ કહેવાશે Na+. જેને આ રીતના આપણે દર્શાવીએ છીએ Na+. હવે Na+ એટલે કયો? કેટાયન બનો કે એનાયન બનો? તો ભાઈ એનાયન બનો, મીન્સ કે પોઝિટિવ ચાર્જ બનાવ્યો એને. હવે આપણને ખબર છે કે જેની ઉપર વીજભાર હોય ને એ કેવું હોય ખબર? બહુ હલનચલન કરે એવું, બહુ એક્ટિવ તત્વ કહેવાય. એ બહુ એક્ટિવ કહેવાય, એ કઈ શાંત ના બેસી શકે. તો આ સાઈડ થી આપણે Na+ તો બની ગયો, બરોબર છે. Na+ કઈ રીતના બને છે તે ઇલેક્ટ્રોનને કાઢી મૂકે. હવે આવશે Cl. તો ક્લોરીન હેલોજન તત્વ, 17મો સમૂહનું બીજું તત્વ. તો એની ઇલેક્ટ્રોન રચના કેટલો? પેલા એનો પરમાણુ ક્રમાંક કેટલો ભાઈ? તો એનો પરમાણુ ક્રમાંક આવશે 17. ઠીક છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને બાકી વધેલા 7 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં. સમજાય છે અહીંયા સુધી ક્લિયર? આગળ વધીએ. હવે ક્લોરીનને અષ્ટક રચના પૂર્ણ કરવું હોય તો શું કરવું પડશે? કાં તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે, અથવા તો 1 ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવવો પડશે. તો એ શું કરશે? 7 ઇલેક્ટ્રોન ગુમાવે કરતા 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે. તો ક્લોરીનની 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે ને, તો એ બધી રખડતો હશે. ક્યાંકથી 1 ઇલેક્ટ્રોન મળી જાય તો આપણું કામ થઈ જાય. ક્યાંકથી 1 ઇલેક્ટ્રોન મળી જાય તો આપણું કામ થઈ જાય. તો એ એવું રખડતો હતો, તો એને રસ્તામાં મળ્યો ઓલો ઇલેક્ટ્રોન. કયો ઇલેક્ટ્રોન? કે સોડિયમે એને ધક્કો મારીને નિસહાય કરીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો એ ઇલેક્ટ્રોન. તો ક્લોરીન ભાઈ એને મળ્યો, ઓલો ઇલેક્ટ્રોન રોતો હતો, એ કે મને ઘરમાંથી કાઢી મૂક્યો. તો ક્લોરીન કે કાંઈ વાંધો નહીં, કે આપણા ઘરમાં વી રહેવા, તને રહેવા દઈશ. તો ઇલેક્ટ્રોન કે હાલો વાંધો નહીં, હાલો હું આવી જાઉં છું. તો ક્લોરીને છે ને ઓલા ઇલેક્ટ્રોનને લઈ લીધો એની પાસે, અને એ ઇલેક્ટ્રોન પાસે બેગમાં શું હતું? એક માઇનસ વીજભાર હતો. તો ક્લોરીને ઇલેક્ટ્રોન લઈ લીધો, એના ટોટલ 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. 12ની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવી ગયો અને 18 ઇલેક્ટ્રોન થઈ ગયા, અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી દીધી. પણ ઓલો ઇલેક્ટ્રોન આવ્યો એને ઋણ વીજભાર આવ્યો, એટલે Cl- થઈ ગયું. આ રીતના 1 ઇલેક્ટ્રોન ઓલો રખડતો તો એ લઈ લીધો અને Cl- બનાવી દીધું. તો Cl- એ થઈ ગયું. હવે આ પાછો ઋણ આયન બન્યો ક્લોરીન. અને આપણને ખબર છે કે ઋણ આયન મીન્સ કે કોઈ પણ પ્રકારનો આયન હોય એ બધા બહુ ચંચળિયા હોય, મીન્સ કે સ્થિર બેસી ન કે ક્યારેક આમ જાય આખા આડાવડા આટા મારતા હોય. તો હવે વસ્તુ થઈ, સોડિયમ પોઝિટિવ બની ગયો છે, ક્લોરીન નેગેટિવ બની ગયો છે. હવે આવશે અહીંયા કુદરતનો નિયમ. કુદરતનો નિયમ શું કે ભાઈ અલગ અલગ વીજભાર ધરાવતા હોય ને એને એકબીજા પ્રત્યે આકર્ષણ થાય. જેવું તમારામાં છે, આપણામાં છે એવું, કે ભાઈ છોકરાને છોકરી તરફ એટ્રેક્શન થવાનું છે, છોકરીને છોકરા તરફ એટ્રેક્શન થવાનું છે. તો અહીંયા સેમ વસ્તુ આવી, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન. આમ સોડિયમ છે ને પોઝિટિવ રખડતો હતો ક્યાંક, આ સાઈડ ક્લોરીન નેગેટિવ બની ગયું. બંનેને એકબીજાને જોયું, એકબીજાની આંખમાં આંખ મળી ગઈ, એકબીજા સાથે ગાઢ પ્રેમમાં ઉતરી ગયા. તો બે ઘર બનાવી લીધું. સોડિયમ કે હું Na+, તો Cl-, એ કે વાંધો નહીં, હાલો હકાવો વાત. તો છેલ્લે એ બે જોડે શું બની ગયા? NaCl +- વી ગયા, બે ના એક બંને બની ગયા NaCl, અને NaCl એટલે આપણું બની ગયું મીઠું. તો આ રીતના ભાઈ ઇલેક્ટ્રોનની આપલે થઈ. આમાં સોડિયમે 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દીધો, ક્લોરીને એ ઇલેક્ટ્રોન લઈ લીધો, અને બંને વચ્ચે એક પ્રકારનું સંયોજન બની ગયું, અને એને આપણે કહીએ છીએ મીઠું. આ વસ્તુ થઈ ગઈ NaCl. મીન્સ કે ક્લોરીનનું કઈ રીતના બનાવટ થાય છે તે ક્લિયર છે અહીંયા સુધી? કોઈ પણ ડાઉટ? વાંધો નહીં, ડાઉટ હશે તો પણ મને તો ઓફલાઈન લેક્ચર છે એટલે સમજાશે નહીં, જ્યારે રૂબરૂ મળશું ત્યારે પૂછી લેજો.
આ થઈ ગઈ NaCl ની રચના. તો હવે આપણે કેમિકલ બોન્ડિંગ મીન્સ કે બોન્ડિંગ કઈ રીતના બને છે એ તો જોઈ લીધું કે ઇલેક્ટ્રોનની આપલે કરે છે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ટૂંકમાં કે કોઈ પણ બે તત્વના પરમાણુઓ નિષ્ક્રિય મીન્સ કે સ્ટેબલ થવાની ટ્રાય કરે છે અને બોન્ડિંગ બને છે. હવે આપણે જોવાનું છે ટાઈપ્સ ઓફ બોન્ડિંગ મીન્સ કે કેમિકલ બોન્ડિંગ બને છે તો એના કયા કેટલા ટાઈપ્સ હોય છે. તો જનરલી 3 પ્રકારના ટાઈપ હોય છે. પહેલું છે આયોનિક બોન્ડિંગ, બીજું છે કોવેલેન્ટ બોન્ડિંગ અને ત્રીજું છે મેટાલિક બોન્ડિંગ. આયોનિક બોન્ડિંગ એને ગુજરાતીમાં કહેવાય આયનીય બંધ. આયનીય બંધ. હવે આયનીય મીન્સ કે આયોનિક. તો આયોનિક તમે બોલો તો એમાં શું થાય છે? આયન બને છે. આયન કેટલા પ્રકારના હોય? 2, કાં તો પોઝિટિવ અથવા તો નેગેટિવ, ધન આયન અને ઋણ આયન, એનાયન અને કેટાયન, જે આપણે હમણાં જોઈ NaCl ની રચના. અને આમાં બોન્ડ કઈ રીતના બને છે? તો ઇલેક્ટ્રોનનું શું થાય છે? ટ્રાન્સફર થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એક પરમાણુમાંથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોનનું શું થાય છે? ટ્રાન્સફર. હા હતું આયોનિક બોન્ડ. એનું એક્ઝામ્પલ છે NaCl. પછી છે કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ આને કહેવાશે સહસંયોજક. ગુજરાતીમાં કહેવાશે સહસંયોજક. સહસંયોજક. સહ એટલે સાથે અને સંયોજન એટલે મળવું. સાથે મળવું મીન્સ કે એક પ્રકારનું આ કહેવાશે ભાગીદારી, પાર્ટનરશિપ. એટલે શું કરે છે? શેર કરે છે ઇલેક્ટ્રોન એકબીજા સાથે. આપણે જોયું હતું હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપે હોય તો તે શું કરે? હાઇડ્રોજન એક પરમાણુ, હાઇડ્રોજનનો બીજો પરમાણુ બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. મીન્સ કે એક ઇલેક્ટ્રોન તો પોતાની પાસે છે બંને પાસે, પણ એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 2 હાઇડ્રોજન પરમાણુઓ એકબીજા સાથે એમ કે ભાઈ જ્યારે તારે 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય ત્યારે મારો એક લઈ જશે, ઓલો એમ કે, અને તારે જ્યારે 2 ની ઇલેક્ટ્રોનની જરૂર હોય ત્યારે મારો એક લઈ જશે. મીન્સ કે ઇલેક્ટ્રોનનું શું કરે છે? શેરિંગ. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર નથી થતો, શેર થાય છે. અને છેલ્લું છે મેટાલિક બોન્ડ. મેટાલિક બોન્ડ એટલે ધાત્વીય મીન્સ કે ધાતુ તત્વોનું મૂળભૂત છે. આ જ્યારે ક્યારે થાય? It occur between like the atom and metal in a free state. એટલે કોઈ અણુ અને ધાતુ બંને વચ્ચે જે થાય તે. હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે આયોનિક બંધથી. તો વાત કરીએ ઇલેક્ટ્રોવેલેન્ટ ઓર આયોનિક બંધ. આયોનિક બોન્ડને બીજું શું કહેવાય છે? ઇલેક્ટ્રોવેલેન્ટ. આપણને ખબર છે આયોનિક બંધ એટલે આયનનું ફોર્મેશન તો થવાનું જ છે. અને આનું એક્ઝામ્પલ પણ આપણને ખબર જ છે કે આનું એક્ઝામ્પલ કયું છે? NaCl યાની કે મીઠું. તો આયોનિક બંધ શું? જો એને ઇલેક્ટ્રોવેલેન્ટ ઓર આયોનિક બંધ. બીજો છે કોવેલેન્ટ. એટલે ઇલેક્ટ્રોવેલેન્ટ જ્યારે તમારે એક્ઝામમાં કે એમ શબ્દ દેખાય તો એમ નહીં કહેતા કે નવો શબ્દ છે. આયોનિક બોન્ડને જ ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ કહે છે. હવે આપણને ખબર છે તેમ આયોનિક બોન્ડમાં શું થાય છે કે આયોનિક બોન્ડમાં છે ને ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે. ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે મીન્સ કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી એક અણુમાંથી નીકળીને બીજા અણુઓમાં જાય છે. ઇલેક્ટ્રોન આર ટ્રાન્સફર બિટવીન ધ વેલેન્ટ સેલ ઓફ ધ એટમ. વેલેન્સ સેલ એટલે આપણને ખબર જ છે કે બાહ્યતમ કક્ષા એને કહેવાશે વેલેન્સ સેલ. અને ઇલેક્ટ્રોન એક વેલેન્સ સેલમાંથી બીજા વેલેન્સ સેલ, એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં ટ્રાન્સફર થાય છે. આયોનિક કમ્પાઉન્ડ આર ધ મેડ ઓફ આયન. ખબર છે કે આયનો દ્વારા બને છે. દાખલા તરીકે આપણે NaCl હમણાં જોયું મીઠું, તો માંથી પહેલા Na પ્લસ બનતું હતું, Cl માંથી Cl માઇનસ બનતું હતું. સોડિયમે એક ઇલેક્ટ્રોનને કાઢી મૂક્યો તો, ક્લોરીને એ ઇલેક્ટ્રોનને પોતાના ઘરમાં જગ્યા આપી, એટલે Na અને Cl એકબીજા સાથે જોડાઈને બનાવી દીધું આપણું સરસ મજાનું ખારું મીઠું.
આયોનિક કમ્પાઉન્ડ આર કોલ્ડ સોલ્ટ ઓર ક્રિસ્ટલ. આયોનિક કમ્પાઉન્ડ જે બને એને આપણે શું એક પ્રકારનો ક્ષાર મીન્સ કે સોલ્ટ તરીકે લઈ શકીએ, અથવા તો એને ક્રિસ્ટલ પણ કહેવાય. ક્રિસ્ટલ મીન્સ કે સ્ફટિક. ક્લિયર છે આયોનિક કમ્પાઉન્ડ? તો હવે જોઈએ બીજું. જો આયોનિક કમ્પાઉન્ડમાં શું છે, ઓલવેઝ ફોર્મ બિટવીન ધ મેટલ એન્ડ નોન મેટલ. તો ભાઈ વાત બરોબર છે, તે હંમેશા કોની વચ્ચે હોય, ધાતુ તત્વો અને અધાતુ તત્વો. ધાતુ તત્વો એટલે એસ વિભાગના તત્વો આવશે આપણા, અધાતુ તત્વો એટલે મોટા ભાગના પી વિભાગના તત્વો આવશે. NaCl, MgCl2 એ અલગ અલગ પ્રકારના વસ્તુ બનાવે. હવે ધાતુ ને અધાતુ વચ્ચે શું કામ થાય? કારણ કે આપણને ખબર છે ધાતુનો એક એવો ગુણધર્મ છે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, અને અધાતુનો ગુણધર્મ છે તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. અને ઇલેક્ટ્રોકોવેલેન્ટ આયોનિક બોન્ડમાં એવું છે, એક ઇલેક્ટ્રોન આપે અને બીજો ઇલેક્ટ્રોન મેળવે. તો હંમેશા ધાતુ તત્વ છે તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનતું હોય છે, અને અધાતુ તત્વો છે તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનતું હોય છે. આ થઈ ગયું ઇલેક્ટ્રોકોવેલેન્ટ બોન્ડ. હવે એનું એક જોઈ લઈએ આપણે આયોનિક બોન્ડનું ફોર્મેશન. હમણાં જ વાત કરી હતી તેમ Na ટોટલ કેટલા 11 પરમાણુ. તો અહીંયા આ Na નું ન્યુક્લિયસ, અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે, અહીંયા 8 ઇલેક્ટ્રોન અને એક વધ્યો તે 12ની કક્ષામાં, યાની કે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન હવે જો એને 10 ઇલેક્ટ્રોન અહીંયા પતી જાય છે, આ ઇલેક્ટ્રોનની અહીંથી કાઢી મૂકે છે, બિચારો ઇલેક્ટ્રોન અહીંથી નીકળી જાય છે. તો ક્લોરીન કે ભાઈ ચિંતા કરવાની જરૂર નથી, મારી પાસે 7 ઇલેક્ટ્રોન છે, મારે 1 ઇલેક્ટ્રોનની આમ પણ જરૂરત છે, તો હું આ ઇલેક્ટ્રોન લઈ લઉં છું. એ કે વાંધો નહીં, એ કે હું કાઢી મૂકું, ત્યારે લેવો એટલે જ, નહીં કાંઈ નહીં. તો આ એને ઇલેક્ટ્રોનને કાઢીને શું બનાવે છે, Na પ્લસ બનાવી દે છે. તો ક્લોરીન ભાઈ સ્વભાવે સારો હતો, રખડતા લોકોની સહાય કરતો હતો, તો એને લઈ લીધો 1 ઇલેક્ટ્રોન, કે કાંઈ નહીં ભાઈ તું મારી પાસે આવીને રહે, અને Cl માઇનસ બની ગયું. હવે Na પ્લસ બન્યું અને Cl માઇનસ બન્યું. હવે આપણને ખબર છે કે વિરુદ્ધ વીજભાર છે, એટલે NaCl એકબીજા સાથે જોડાઈ જશે, અને જોડાવાનું મુખ્ય કારણ કયું છે, આ ઇલેક્ટ્રોન. એટલે Na અને Cl વચ્ચે જે બોન્ડ બની ગયો એ થઈ ગયો આપણો NaCl. સેમ એવી રીતના છે નાઇટ્રોજન, સોડિયમ અને ફ્લોરિન. ફ્લોરિનની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? પહેલા તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક યાદ છે કોઈને? ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9, એટલે 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો 2 ને 2 4 ને 2 6 ને બીજા 3 9. 9 ઇલેક્ટ્રોન છે, 2 અહીંયા 7 અહીંયા, અને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. આ ભાઈને 1 ઇલેક્ટ્રોન આપી દેવો છે, તો NaF સોડિયમ ફ્લોરાઇડ કહેવાશે. જે સંયોજન બનશે એને સોડિયમ ફ્લોરાઇડ. આ વાત થઈ ગઈ આયોનિક બોન્ડના એક્ઝામ્પલની. હવે આયોનિક બોન્ડની આપણે પ્રોપર્ટી જોવાની છે. તો પહેલી વસ્તુ ખબર જ છે ભાઈ, મેટલ અને નોન મેટલ, ધાતુ તત્વો અને અધાતુ વચ્ચે થાય છે. ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે, અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે. ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને કેટાયન બનાવે છે, જ્યારે નોન મેટલ અધાતુ તત્વો એનાયન બનાવે છે. પછી હમણાં આગળ જોયું તેમ ઇલેક્ટ્રો નેગેટિવિટી અને ઇલેક્ટ્રો પોઝિટિવિટી વચ્ચે આ એક પ્રકારનો બોન્ડ બને છે. આયોનિક બોન્ડ રિઝલ્ટ ફ્રોમ પોઝિટિવ ટુ 9 એટ્રેક્શન. Lewis theory allows up to the predict the correct formula of the ionic compound. મીન્સ કે અત્યાર સુધી જોયું તે જ વસ્તુ છે, એનાયન બનાવે, કેટાયન બનાવે, ધાતુઓ ધાતુ વચ્ચે થાય, ઇલેક્ટ્રોનેગેટિવિટી અને ઇલેક્ટ્રોપોઝિટિવિટી વચ્ચે થાય, પોઝિટિવ અને નેગેટિવનું એટ્રેક્શન વચ્ચે થાય છે. આ ધાતુ તત્વોની બેઝિક પ્રોપર્ટીઝ. હવે છે ધ ફેક્ટર ગવર્નિંગ ઇટ ફોર્મેશન, કે કયા પરિબળો કયા પરિબળો કોવેલેન્ટ, ઇલેક્ટ્રોકોવેલેન્ટ બોન્ડ બનાવવા માટે, આયોનિક બોન્ડ બનાવવા માટે જવાબદાર છે. તો પેલું આવશે આયોનાઇઝેશન એનર્જી. હવે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા આયોનાઇઝેશન
આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી. તો સેમ વસ્તુ આ છે આયનાઇઝેશન એનર્જી. The formation of a ionic bond metal atom lose the electron to form a cation. Energy required for the equal ionization energy. Means એમનો આપણો જે તત્વ હતું, આપણો જે મેટલ હતું એમાંથી એ બને છે કેટાયન. તો કેટાયન તો બની ગયું, પણ એની સાથે થોડીક ઇલેક્ટ્રિક એનર્જીની પણ જરૂર પડશે ને. તો એ એનર્જી કેટલી હોય? આયનાઇઝેશન એનર્જી જેટલી. હવે આલ્કલી મેટલ છે એટલે આપણને ખબર છે કે બેની આયોનાઇઝેશન એનર્જી ઓછી છે અને હેલોજન છે એની વધારે છે. એ ખબર છે ને, આપણે આગળ લેક્ચરમાં જોયું જેમ જમણી બાજુથી ડાબી બાજુ જઈએ તેમાં આયોનાઇઝેશન એનર્જીમાં વધારો થાય છે. હવે ઇલેક્ટ્રોન ગેન એનર્જી, તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય એ તો ઝડપથી આયોનિક બોન્ડ બનાવે. જેની આયોનાઇઝેશન એનર્જી વધારે હોય તે ઝડપથી બનાવે, કારણ કે આયોનાઇઝેશન એનર્જી એટલે હોય એને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો બંનેમાં જેનું વધુ હોય એ વધારે ભાઈ ઝડપથી આયોનિક બોન્ડ બનાવી દે. સીધી વાત છે. હેલોજન તત્વો છે 17મા નંબરનો સમૂહ છે, એની પાસે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વધારે છે. એનો મતલબ કે એ લોકો ઇલેક્ટ્રોન ગોતતા છે. ચાલો ને એમ જ માની લો, રસ્તામાં ગમે એને મળે એમ કે ભાઈ ઇલેક્ટ્રોન આપવો છે તમારી પાસે વધારાનો, એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એની પાસે બહુ વધારે હોય. એટલે જેની અંદર ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જેમ વધતી જશે એમ આયોનિક બોન્ડનું ફોર્મેશન થવાની શક્યતા વધતી જશે. પછી લેટિસ એનર્જી, સાઇઝ ઓફ ધી આયન અને ચાર્જ ઓન ધ આયન. હવે લેટિસ એનર્જી શું છે? કોમ્બિનેશન ઓફ ઓપોઝિટ ચાર્જ આયન ફ્રોમ ધ આયોનિક ક્રિસ્ટલ વિથ ધ રિલીઝ ધ એનર્જી. મીન્સ કે કોમ્બિનેશન જ્યારે થાય છે ઓપોઝિટ ચાર્જ આયનનું અને એક ક્રિસ્ટલ ફોર્મેશન બનાવે છે ત્યારે જે એનર્જી છૂટી પડે છે એને કહેવાય લેટિસ એનર્જી. ધારો કે NaCl બંને જોડાણા, Na પ્લસ અને Cl માઇનસ, અને એ બંને જોડાણા અને મીઠું બનાવ્યું અને ત્યારે જે એનર્જી છૂટી પડે ને એને કહેવાશે લેટિસ એનર્જી. હવે લેટિસ એનર્જી જેની વધારે હશે એ શું કરશે? વધારે મજબૂત તત્વો મીન્સ કે સોલ્ટ બનાવશે, અને જેમ એનર્જી એની વધતી જશે એમ આપણો શું થશે? આયોનિક બોન્ડ કેવો થતો જશે? મજબૂત થતો જશે. પછી છે સાઇઝ ઓફ ધી આયન. તો શું છે? ઇન કેસ ઓફ ધ સિમિલર આયન internuclear distance is lesser due to the interionic attraction is greater, hence the magnitude of the lattice energy will be larger. હવે જેમ આપણો આયન નાનો હશે, મીન્સ કે સોડિયમ છે તો 3 કક્ષા સુધી જાય છે, તો બીજો કોઈ પરમાણુ છે તો 1 કક્ષા સુધી, 2 કક્ષા સુધી જાય છે. તો શું થશે? પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધારે થશે, કારણ કે ડિસ્ટન્સ કેવું છે? ઓછું. અને ઓલા મોટા આયનમાં કેવું ડિસ્ટન્સ વધારે જશે, તો એનું આકર્ષણ ન્યુક્લિયસથી કેવું થશે? પહેલાની સરખામણીમાં ઓછું. તો એ મેગ્નિટ્યુડ પણ આધાર રાખે છે. પછી બીજું છે ચાર્જ ઓન ધ આયન. હવે આ છે આયોનિક બોન્ડની પ્રોપર્ટી. આયોનિક બોન્ડની પ્રોપર્ટી શું છે? કે આયોનિક કમ્પાઉન્ડ કેવા હોય? હંમેશા સોલિડ સ્ટેટમાં હોય. જે તત્વ NaCl છે તો આપણું હંમેશા કેવું છે? સોલિડ છે, મીન્સ કે ધન તત્વ છે, મીન્સ કે આ બંને દેખાય છે. The network of ion have the defined geometry pattern which depends on the size and charge of the atom. પછી તમને હું ગુજરાતીમાં કહી દઉં બધું. સૌથી પહેલું તો સોલિડ સ્ટેટમાં હોય છે, ક્રિસ્ટલ જેવો એનો આકાર હોય છે, ધાતુ જે કમ્પાઉન્ડ હોય છે તેની અંદરથી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે છે, મીન્સ કે વિદ્યુતના વાહકો હોય છે, પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે, મીન્સ કે પાણીની અંદર પીગળી જાય છે, ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી એની હાઈ હોય છે. પછી એનું જે દ્રાવણ બનાવીએ છીએ તે પાછું કેવું હોય છે? એનું જે આયન બનાવીએ છીએ તે પણ કેવું હોય છે? પાણીમાં દ્રાવ્ય હોય છે. તો આ વાત થઈ ગઈ આયોનિક બોન્ડનું કમ્પાઉન્ડ. હવે છે કોવેલેન્ટ બોન્ડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું.